હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું આજે બટાકા ભૂંગળાની રેસીપી લઈને આવી છું, તો ચાલો આપણે બનાવીશું। સૌથી પહેલાં આપણે અહીંયા બટાકાને કુકરમાં બાફવા માટે મૂકી દઈશું। તો કુકરમાં 1.5 ગ્લાસ જેટલું પાણી મૂકી રીંગ મૂકી તેની ઉપર ડીશ મૂકીને બટાકાને બાફવા મૂકી દઈએ। બટાકા આ રીતે કટ કરીને લીધેલા છે, જેથી જલ્દી ચડી જશે। બટાકા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી લઈએ। મેં અહીંયા લસણની પેસ્ટ લીધી છે, તેમાં કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે, જેથી લસણ અને મરચાંનો કલર સરસ આવી જશે। બટાકા બફાઈ જાય એટલે તે છોલીને બટાકાને આપણે વઘારી લઈએ। તો આપણે એક કડાઈમાં 2 પરી તેલ નાખી તેમાં હિંગ અને લસણની તૈયાર કરેલી પેસ્ટ નાખીશું। ત્યાર પછી તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું। તેલ છૂટું પડી જાય એટલે આપણે હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેવું। પછી થોડી વાર થવા દેવું। પછી તેમાં બટાકા ઉમેરી લેવા। બટાકા ઉમેર્યા પછી તેને હલાવી તેની ઉપર ધાણા એડ કરવા। તેની ઉપર લીંબુ નાખવું, જેથી ટેસ્ટ સારો લાગે છે। પછી આપણે એક કડાઈમાં તેલ મૂકીને ભૂંગળા તળી લઈએ। ભૂંગળા તળાઈ જાય એટલે આપણે એક ડીશમાં બટાકાનું શાક અને ભૂંગળા લઈએ। પછી બટાકાના શાક ઉપર ઝીણી સમારેલી ડુંગળી, મીઠી ચટણી ઉમેરીશું, જેથી ટેસ્ટ સરસ લાગે। તમારા ગરમા ગરમ બટાકા ભૂંગળા તૈયાર છે। જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।